ગુડ મોર્નિંગ ગાય, જય માતાજી. નવા વિલોકમાં તમારું સ્વાગત છે ગાય. જય શ્રી ચાઉનમાં નવાસરથી વિલોક. આજે 5 દિવસ પછી વરસાદનું કોરું કાઢ્યું છે. એકદમ 5 દિવસ પછી આજે તડકો જોવા મળ્યો ગાય છે. કારણ કે સતત વરસાદ ચાલુ છે તો 5 દિવસથી આજે વરસાદનું વાતાવરણ સંભવ નહીં. કોરું કાઢ્યું એટલું સારું કહેવાય. કુદરતની મહેરબાન કરી આજે કોરું કાઢ્યું. જો ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાનો થાય સારું આપણા બાજુ, બાકી અહીંયા વરસાદની જરૂર નથી. વાગ્યા છે 10. ગાઈઝ નાહી ધોઈ લીધું. મશીન ચાલુ છે, વોશિંગ મશીન કપડાં ધોવા માટે. પાણી અત્યારે એક વખત પાણી લીધું, બીજી વખત પાણી લેશે. શું બનાવ્યું? ગુડ મોર્નિંગ. જય માતાજી. હું બનાવી નાસ્તામાં બટાકા પૌવા બનાવ્યા અને દાળ મૂકું છું, નાસ્તો કરી દાળ થાય. દાળ ઢોકળી બનાવવાની કે દાળ ભાત? ના, દાળ ઢોકળી. બરોબર, કંઈ નહીં. ગાઈ બટાકા પૌવા રેડી છે. ચલો. યુવરાજ ખાવાનો છે. હા, આ કબાટ છે, સારું છે. બધા અંદર સેફ રહે, ધૂળ બૂળ ના જાય, સાફ ચોખ્ખાઈ રહે અંદર. હા, સાફ કરવા પડે. સાફ કરવું ના પડે આ કબાટમાં. ગાઈઝ આ પણ બધું ઉપર ખાલી જ છે ફર્નિચર. જે મૂકવું એ મૂકી શકાય અંદર. નીચે પણ બધા ખાના જ છે. એ સારું છે કે ધૂળ બૂળ આની અંદર ડબ્બા બબ્બા પડ્યા હોય તો. આજે તો કેટલા દિવસે વરસાદ નથી આવ્યો. હા, એટલે આજે કેટલા દિવસ પછી વરસાદ નથી આવ્યો એમ. નકર ચાલુ જ હતો એમ. હા હા, હમણાં 2-3 દિવસ ના આવે સારું. આપણા બાજુ જરૂર છે વરસાદની તો. ત્યાં આપણા બાજુ વરસાદ પડે તો કંઈ થાય અનાજ બનાજ. હા, કોઈ કામ નહીં વરસાદનું. એમાં લીધું છે સિંગદાણા તો દાળમાં ઓછા નાખવાનું. ઓછા જ નાખું છું. બટાકા પૌવામાં ઓછા જ નાખે. બરાબર. એ તો વાવી જશે ને. હા, ભદ્રમલીથી આવશે થોડા ઘણા. ના ભાઈ ના, ખોટું લઈને. ચલો તાને એ બારી બંધ કરી દો. આજ તો વરસાદ હવાનું કોરું કાઢ્યું હતું, સારું સરસ. આજ તો કોરું કાઢ્યું એટલે હવે કપડાં તો પછી લઈ લઈએ ઊંઘવાના ટાઈમે. અને પાછો કદાચ વરસાદ આવે તો પલળી જાય નહીં. તપેલું કેટલામાં આવ્યું? 300 રૂપિયાનો મારો રૂમાલ પડી ગયો. યુવરાજ જતો હોઈ ગયો કે જાગી રહ્યો? યુવરાજ તો હોઈ ગયો. યુવરાજ હોઈ ગયો તો 1 વાગે હોઈ ગયો. તો પેલું લાયા પેલાના જેવું જ છે. બરાબર છે. 300 રૂપિયા. આ કોના ઝાણા આવશે નહીં? હવે મોટાને પડી જવાનું બીક લાગે. પકડવું પડે કાઠું, ના તો પડી જાય. પણ 300 તો પરત નતા ને. 300 રૂપિયામાં ચાલે. ચલો ત્યાં દાળ ભાત થઈ ગયા. દાળ બની જાય. ખાઈ લઈએ ત્યાં. હવે યુવરાજ તો ખાઈને હોઈ ગયો. તમારે બાકી છે તે હવે ખાઈ લઈએ. હાય ગાઈઝ, 8 વાગવાની તૈયારી છે. હવે જમવાનું ચાલુ થઈ ગયું. શું બનાવી જમવા? મગનું શાક, રોટલી, છાશ, દૂધ. બરોબર. કાંદો કાપી લો એક.
ખાઈ લઈ લે. અત્યારે રાતે ના ખવાય. એ કોઈ ના હોય, કાંદો ગમે ત્યારે તમે ખાય. કેમ ધારો કે રાતે લે. ના ખવાય, દાડો ખવાય. એવું ના હોય કાંદામાં. શું કાંદામાં? લા, ડુંગળી ચાકુ ગમે છે. ત્યારે ચાપુ ત્યાં જ પડી છે. તમે ના કહેતા? ડુંગળી કાપી દે છે. તમે કોઈ આમ હું લેવું છે? વાટકો લેવો પડે. એ રે ને તાર જોડી પણ પડી. લો લા. આ કોતરા પાડવા. લે એ લો. એમાં પુત્ર પાડવાનો. ચો પણ ગયા તા કેમ? જોઈ ગયો નહીં, બરા સટાડે આમ દુકાને જઈને બેસી પાછો આવ્યો. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને. થોડું થોડું સોટા સોટા પડે. પણ આખા દાડે કોરું સારું કાઢશે. કોરું સારું કાઢશે. કોરું, હા, આખો દિવસ વરસાદ નહીં પડ્યો જ. વરસાદ પડે જ નહીં લગતી. ના, તાને. સારું પણ જરૂર નહીં વરસાદની ખાસ. કંટાળો આવે ને. હા. આપણા બાજુ જરૂર છે. હવે જશે આપણા બાજુ ધીરે ધીરે. હવે હોય ટીકર મોકલવાનું. એટલે વરસાદ ઘેર જાય. હા. ને બધા વાયેલું બધું ઉગી હુકાઈ જાય ને. એટલું પેલું વાઈ વાઈ એટલે વરસાદની જરૂર સૌરાય કાઠિયાવાડો પડ્યો. એ બાજુ તો વધારે જ. આપણા બાજુ ઓછો વરસાદ હોય. સુરતમાં કાઠિયાવાડનો વરસાદ વધારે જ. તાને. ચાલો ગાઈ જમે પણ જમી લઈએ હવે. ચાલો મારું મગનું શાક કાઢો. ગાડું. હા ગાઈ, રાત પડી જઈ છે હવે. 8 વાગી ગયા. ઓટો ચાર્જિંગ મૂકી દીધો. ગુડ નાઇટ. નાઈટ, જય માતાજી. ચલો ગાઈ, પોતું બોતું મારે સાફ સફાઈ થાય છે હવે. યુવરાજ ગુડ નાઇટ. ગુડ નાઇટ. હાલો ગાઈ, હવે પણ હવે આરામ કરીએ. રાત પડી જઈ છે. 8 વાગ્યા. 8 વાગી ગયા. આગળ જા. ચલો બધું સાફ સફાઈ થઈ ગઈ, ચોખ્ખું થઈ ગયું. હાય ગાઈઝ, ગુડ નાઇટ, જય માતાજી. મારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. ગાઈઝ, અમારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.